છે। અધિક્ષક ડોક્ટર એ લોહાણી દ્વારા જનતાને આ સેવાઓનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે ભરૂચ જિલ્લાના મહત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્રો પૈકીનું એક છે। શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના હજારો ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયક આશીર્વાદરૂપ છે। અહીં દરરોજ અનેક દર્દીઓ વિવિધ રોગોની સારવાર માટે આવે છે અને ઘણી વખત ખૂબ જ ગંભીર કે વિશિષ્ટ સારવાર માટે મોટી હોસ્પિટલો સુધી ન જવું પડે એ રીતે હોસ્પિટલ સેવા આપે છે। હાલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અહીં વિવિધ ક્ષેત્રોના વર્ગ 1ના તજજ્ઞ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, જેમ કે જનરલ સર્જન, આરએમઓ, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર, એનેસ્થેટિસ્ટ, બેહોશી નિષ્ણાંત, ઓર્થોપેડિક, હાડકાના તજજ્ઞ, મનોચિકિત્સક, માનસિક તબીબ, પીડિયાટ્રિશિયન, બાળ તબીબ, ફિઝિશિયન, આંતરિક તબીબી નિષ્ણાંત, પેથોલોજિસ્ટ તથા ગાયનેકોલોજિસ્ટ, પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ સહિતના તજજ્ઞોની નિમણૂક થઈ છે। આ નવી નિમણૂકોથી હોસ્પિટલની કાર્યક્ષમતા વધશે અને દર્દીઓને સમયસર સારવાર મળી શકશે। ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે હવે વધુ સારી તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે। હું ડૉક્ટર એ લોહાણી, સુપ્રિન્ટેન્ડન્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર તાલુકા તેમજ આમોદ તાલુકા, પાદરા તાલુકા, આજુબાજુના વિસ્તારના લોકોને નિવેદન કે અત્રેની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જનરલ સર્જન, ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ, બાળરોગ નિષ્ણાત, રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ, મનોચિકિત્સક વગેરે તજજ્ઞોની નિમણૂક કરાઈ છે। તો મારા બધા જ આજુબાજુના લોકોને નમ્ર વિનંતી કે તેઓ આ સેવાઓનો લાભ લે અને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનમાં સહકાર આપે। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તજજ્ઞ ડોક્ટરોની નિમણૂક કરાઈ, જનતાને લાભ લેવા અધિક્ષક દ્વારા અપીલ કરાઈ। વર્ગ 1ના તજજ્ઞ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી હોય તો જંબુસર, આમોદ તાલુકા સહિતની જનતાએ આ સેવાનો લાભ લેવા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર એ લોહાણી દ્વારા જણાવાયું છે। જંબુસર તાલુકાના નહાર અને સારોદ વચ્ચે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। અનેક વાહન ચાલકો રસ્તા વચ્ચે અટવાયા હતા।